છેલ્લા 10 કરતા પણ વધુ દિવસોથી માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી અને માનનીય અમારા યુવા ખેડૂત આગેવાન પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા ચાલી રહી છે. ગામડે ગામડે ખૂબ વિશાળ જન પ્રતિસાદ મળી રહ્યો છે. જે રીતે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પણ સિંચાઈનું પાણી, વીજળી, ખાતર, જમીન મહેસૂલની બાબતો હોય કે ટેકાના ભાવે ખરીદી હોય, બિયારણની બાબત હોય, તમામ ક્ષેત્રમાં ખેડૂત દુખી છે. ત્યારે પરિવર્તન એ જ ઉપાય, પરિવર્તન લાવવાથી જ ગુજરાતના ગામડાઓ, ખેતી અને ખેડૂત અને ખેત મજૂરોનું ભલું થશે એવો સંદેશ લઈને પ્રવીણભાઈ અને ઈશુદાનભાઈ જે યાત્રા લઈને નીકળ્યા છે એ યાત્રાનું સમાપન આવતીકાલે એટલે કે 8 માર્ચ 2026 ના રોજ ગાંધીનગર ખાતે રામકથા મેદાનમાં થવાનું છે. રામકથા મેદાન ગાંધીનગરમાં બપોરે 3 વાગ્યે માનનીય અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહી અને ગુજરાતના ગામડા, ખેતી, ખેડૂત અને ખેત મજૂરો વિશે આગળનું જે કાંઈ એમનું માર્ગદર્શન અને આમ આદમી પાર્ટીના સંઘર્ષ જે છે એને રજૂ કરવાના છે. ખૂબ વિશાળ સંખ્યામાં ગુજરાતભરમાંથી ખેડૂતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. આપ પણ એમાં ઉપસ્થિત રહો એ મારી લાગણી છે.